નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેક્ટર 7માં ઘન કચરો અને પ્રવાહી કચરાની ડમ્પિંગ સાઇટ નિયત કરવામાં આવેલ છે। પતરાનો શેડ ઊભો કરીને બનાવેલી આ ડમ્પિંગ સાઇટનો સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ પણ વિરોધ કર્યો હતો, પરંતુ શાસનકર્તાઓએ આ વાત સાંભળી ન હતી અને આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ પણ આવેલ નથી। અતિશય દુર્ગંધ અને આરોગ્યને હાનિકારક એવા આ ડમ્પિંગ સાઇટને અન્યત્ર ખસેડવા શ્રીરામ એવન્યુ, સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, શાકભાજીના વેપારીઓ, સ્થાનિક વસાહતીઓના અંદાજે 200 જેટલા નાગરિકો સાથે મળીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી। ગાંધીનગરની સ્થાપના કોંગ્રેસના શાસને કરી અને તે એક સેક્ટર એક ગામ તરીકે વિકસાવવાનો નિયમ હતો। જેમાં પ્રાથમિક શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, સરકારી વસાહત હોય, ત્યાં મંદિર બી હોય, ત્યાં મસ્જિદની પણ જરૂરત પડે તો ત્યાં થાય। આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ માટેની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી અને એમાંથી આ ધીરે ધીરે ગામનો વિકાસ થયો। આ ગ્રીનેસ્ટ કેપિટલ ઓફ વર્લ્ડ કહેવાયું અને આજે જે ભ્રષ્ટાચારનો વહીવટ આવ્યો છે, એક કોન્ટ્રાક્ટરને ફાયદો થાય એટલે લીડ ઓછી થાય એટલા માટે નગરના સેન્ટરમાં જે સેક્ટર 7 કહેવામાં આવે છે, 1 થી 15 સેક્ટર માટે આ લીડ સેક્ટર છે, જ્યાં રોજના 5000 તો ફૂડ ફોલિંગ છે, 10,000 તો એની વસાહત છે અને અહીંયા લોકો શાકભાજીથી લઈને ઘંટીથી દરજી નાના મધ્યમ વર્ગના અને શ્રમજીવીઓ લોકો રહે છે। વર્ગ 4નાથી લઈને વર્ગ 2 સુધીના લોકો અહીંયા રહે છે અને એ લોકો માટે આ સુવિધા ડેવલપ કરી એમણે અને અહીંયા ડમ્પિંગ સાઇટ કરી અને આ લોકોને હેરાન કરવાની એક વિકૃત માનસિકતા ભાજપે ડેવલપ કરી એમના કોન્ટ્રાક્ટરને। કારણ કે સેક્ટર 30 સ્મશાનની પાછળ ડમ્પિંગ સાઇટ હતી, એના બદલે આનો ઉપયોગ કરે તો એમને નીચે થાય। જો ખરેખર એમને ડમ્પિંગ સાઇટ કરવી હોય તો સૂચિત રાજભવન છે, ત્યાં હજી કોઈ ડેવલપમેન્ટ છે ને ત્યાં કોઈ વસ્તી રહેતી નથી। એમને આ ડમ્પિંગ સાઇટ જ્યાં કરવી હોય તો ત્યાં કરી શકે છે, પણ આ નગરની વચ્ચે કરવાની, જ્યાં મોટી ચૌધરી શાળા, પ્રાથમિક શાળા સરકારી, અહીં કોમ્યુનિટી હોલ છે, જ્યાં અઠવાડિયામાં 5 પ્રસંગ થાય, પટેલ સમાજની વાડી છે, આ બધી જગ્યાએ જ્યાં તમે આ જોઈ શકો છો। અને આજે આ જોડે જે બધા છે એ વેપારીઓ છે, એ સ્થાનિક વેપારીઓ વારંવાર રજૂઆત કરી ભાજપના અનગોળ તંત્રને, પણ એમણે ક્યારે પણ એ ફુરસત ના લીધી કે આને અહીંયાથી દૂર કરવામાં આવે। એના કરતાં એ રજૂઆત કર્યા પછી એને પરમેનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવાની એમણે ચેષ્ટા કરી। એટલા માટે આજે આ વેપારીઓના સહારે જોડે અમે આવ્યા છીએ, આ એના વસાહતીઓ માટે અમે આવ્યા છીએ અને અમને ન્યાય આપવા માટે અમે કટિબદ્ધ છીએ। જે કંઈ પણ હદ સુધી અમારે લડત લડવી પડે અમે લડવા માટે તૈયાર છે, પણ આ ડમ્પિંગ સાઇટ અહીંથી દૂર કરાવીને જ અમે રહીશું।